हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण बधाने। આજનો જે વિડીયો છે ને તમારા બધા જ માટે, મતલબ ચાહે તમે ડિગ્રીથી બિલોંગ કરો છો, D2D થી બિલોંગ કરો છો, તમારે મેડિકલમાં જવાનું છે, એગ્રીકલ્ચરમાં જાઓ છો, આર્કિટેક્ચરમાં જાઓ છો, કોઈ પણ ફિલ્ડમાં તમે જવા માંગો છો, આજનો વિડીયો જે છે તમારા માટે ઘણો મહત્વનો છે. ધ રીઝન ઇઝ કે ઘણા બધા એવા પેરેન્ટ્સ હશે જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી ઓછી હોવાના લીધે થઈને પોતાના બાળકોની જે ડ્રીમ કોલેજ છે, જે કહેવાય ને કે એમને એ જ કોલેજમાં ભણવા માટેની આશા હોય છે કે હું આ જ કોલેજમાં ભણું, બટ બીકોઝ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન ઓછી હોવાના લીધે એ પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ નથી કરી શકતા અથવા તો જે કોલેજમાં જવું છે કોલેજમાં નથી જઈ શકતા. તો આજે હું તમારા માટે એક એવી સ્કોલરશિપ લઈને આવી છું જે આપણી ગુજરાતની છે અને આપણી ગવર્મેન્ટે આપણા માટે કાઢી છે, એટલે તમને બધાને જ એ સ્કોલરશિપ પર જોઈને ટ્રસ્ટ તો આવી જ જવાનો છે. તમને એક સ્કોલરશિપ વિશે બધાને ખબર છે, એ છે આપણી MYSQL સ્કોલરશિપ. લેકિન આજે હું MYSQL માટે વાત નથી કરવાની, આજે હું વાત કરવાની છું CMSS સ્કોલરશિપ. હવે આ સ્કોલરશિપ શું છે, કોના માટે છે અને કોને આપી છે, આપણને બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં તમને મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે પોપડે, તમારા બધા સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, આજનો વિડીયો એવો છે કે તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે શાયદ આ વસ્તુ એપ્લિકેબલ થતી હોય કે ના થતી હોય, તમારા ફ્રેન્ડ્સમાં બધી જગ્યાએ શેર કરજો, બને ત્યાં સુધી આ વિડીયોને વાયરલ કરજો, તાકી કોઈ પણ વ્યક્તિને કદાચ આ સ્કોલરશિપનો આઈડિયા ના હોય અને એપ્લાય કરે તો એમના જીવનનું કહેવાય ને કે ઉદ્ધાર થઈ જાય, રાઈટ? તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયો. ફર્સ્ટ ઓફ ઓલ છે CMSS સ્કોલરશિપ 2025 ની વાત કરું છું. રજિસ્ટ્રેશન, એલિજિબિલિટી, લાસ્ટ ડેટ બધાની હું વાત કરવાની છું. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. CMSS સ્કોલરશિપ સ્કીમ લોન્ચ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત, મતલબ ટ્રસ્ટવર્ધી છે, આપણે ગુજરાતની ગવર્મેન્ટે લોન્ચ કરી છે. The scholarship program supporting the education of deserving student of pre-matric and post-matric and pursuing the diploma or degree courses. મતલબ કોઈ ડિપ્લોમામાં જવાનું છે 10th પરથી, કોઈ ડિગ્રીમાં છે, D2D વાળા સ્ટુડન્ટ છે, મેડિકલ વાળા સ્ટુડન્ટ છે, બધા જ માટે CMSS સ્કોલરશિપ છે, મતલબ બધા જ લોકો આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. So, this scholarship program is designed to provide the financial assistance to students to continue their education and pursue the quality education. એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે શાંતિથી ભણી શકો અને કોઈ પણ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થતો હોય તો ભાઈ આપણી ગુજરાત તમારા માટે રેડી છે, આપણી ગવર્મેન્ટ રેડી છે, ગુજરાતની ગવર્મેન્ટ તમારા માટે. So, CMSS scholarship is only available for those students who are permanent resident of Gujarat. એક વસ્તુ ધ્યાનમાં જોઈ લેજો, જો તમે પરમેનન્ટ રેસિડન્ટ છો ગુજરાતના તો જ તમારા માટે આ સ્કોલરશિપ છે. Then it is launched particularly for the students of the Gujarat belong to OBC, SC or ST કેટેગરીના લોકો માટે ખાસ છે. તો SC, ST અને OBC કેટેગરીના લોકો માટે જ છે, એટલે ત્યાંથી જોઈ લેજો તમે સ્કોલરશિપ વિશે. નેક્સ્ટ, CMSS સ્કોલરશિપ મતલબ ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ પણ એને આપણે કહેવામાં આવે છે, is available for those permanent resident of Gujarat state and want to continue their education despite the big financial background. Chief Minister Scholarship Scheme is a significant initiative. Okay, who have annual family income less than 4.5 lakh per annum. જો તમારી ફાઇનાન્શિયલ ઇન્કમ આખા વર્ષે 4.5 લાખ કરતા ઓછી છે, જો તમે OBC, SC અને ST કેટેગરીથી બિલોંગ કરો છો તો જ તમારા માટે CMSS સ્કોલરશિપ છે. For those needy students, Gujarat government decided to provide the CMSS scholarship. Very good scholarship છે, ડેફિનેટલી જોવા પરથી લાગે જ છે. વાત કરીએ આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમને રિક્વાયર્ડ થવાના છે, મતલબ જ્યારે કદાચ એપ્લિકેશન ઓપન થઈ જાય, અહીંયા હું કહીશ કે કઈ રીતે ઓપન કરવાની છે અને ક્યારે ડેટ છે બધું, પણ જ્યારે એપ્લિકેશન ઓપન થઈ જાય એના પહેલા તમારે આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે, તાકી તમારા હાથમાંથી કોઈ ડોક્યુમેન્ટ મિસ ના થાય, તો ડોક્યુમેન્ટના પ્રોબ્લેમના લીધે, ક્વેરીના લીધે તમારા હાથમાં જે સ્કોલરશિપ ના જાય, હું નથી ઈચ્છતી. તો સૌથી પહેલા તમારું આધાર કાર્ડ રાખવાનું છે, પાસિંગ સર્ટિફિકેટ માર્કશીટ રાખવાની છે ઓફ કેન્ડિડેટ્સ ઓફ ક્લાસ 10th અને 12th. જો તમે ડિપ્લોમા કરવાના હશો તો 10th ની હશે અને ડિગ્રીમાં જવાના હશો તો 12th ની હશે. ઇવન MBBS સ્ટુડન્ટ માટે પણ આપણી આ સ્કોલરશિપ છે CMSS સ્કોલરશિપ. ઇન્કમ સર્ટિફિકેટ કારણ કે 4.5 લાખ કરતા ઓછું હશે એ મેન્શન કરવું જરૂરી છે. કાસ્ટ સર્ટિફિકેટ OBC, SC, ST કેટેગરીથી બિલોંગ કરો છો એ. ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફ ધ કેન્ડિડેટ, મતલબ ગુજરાતના છો. સ્ટુડન્ટ બેંક એકાઉન્ટ ડિટેલ્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને એડમિશન લેટર કે કઈ કોલેજમાં તમે એડમિશન લીધું છે. ફ્રેશ એપ્લિકેશન 4.10th અને 60% તમારા મિનિમમ હોવા જરૂરી છે. સ્ટુડન્ટ શુડ બી સ્ટડી ઇન અ UG ઓર PG પ્રોગ્રામ ઇન ગુજરાત. તમે ગુજરાતમાં જ ભણતા હશો તો, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતના છો લેકિન તમે આઉટ ઓફ ગુજરાત કઈ જગ્યાએ એડમિશન લીધું છે તો પછી તમને CMSS વાળી સ્કોલરશિપ નહીં મળે. ઓકે, જો તમારે
ઓકે, ફોર રિન્યુઅલ એપ્લિકેશન મતલબ તમે આ એપ્લિકેશન રિન્યુ પણ કરાવી શકો છો. ક્યારે કરાવી શકો? ફોર રિન્યુઅલ 75% એટેન્ડન્સ ઇઝ મેન્ડેટરી. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે પહેલા વર્ષમાં સ્કોલરશિપ મળે અને ફાઇનાન્શિયલ કન્ડિશન પણ ઓછી હતી એટલે આ સ્કોલરશિપ મળી ગઈ એટલે બધું જલસા અને ત્યાં લાઈક ઓકે કોલેજ તો કોને જવાનું, મજા કરવાની હોય ને, પછી 75 એટેન્ડન્સ ના થાય તો તમે રિન્યુ ના કરાવી શકો. તો 75 એટેન્ડન્સ ઇઝ મેન્ડેટરી. ધ સ્ટુડન્ટ શુડ હેવ પાસ્ડ ધ પ્રીવિયસ એક્ઝામિનેશન વિથ એટ લીસ્ટ 50% માર્ક્સ તમારા હોવા જરૂરી છે. રિવર્સની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ એન્ટરિંગ ધ ડિપ્લોમા program after completing class 10 or 12 receive a 50% of the fixed annual tuition fees up to maximum 50,000 per year. અને ડિગ્રીની વાત કરીએ તો 1 લાખ પર યર ની આસપાસ છે. ધેટ્સ અ વેરી ગુડ અમાઉન્ટ, મતલબ બહુ સારી કહેવાય. તમારે શું કરવાનું છે? ફર્સ્ટ યુ હેવ ટુ વિઝિટ ધ ઓફિશિયલ વેબસાઇટ CMS સ્કોલરશિપ પર જવાનું, ત્યાં જઈને રજિસ્ટર, લોગિન અને એપ્લાય કરવાનું, બધા ડોક્યુમેન્ટ્સ તમારા અપલોડ કરવાના છે. કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપી છે, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. કોણ એપ્લાય કરી શકે છે મેં તમને કહી દીધું, એલિજિબિલિટી કોણ કોણ રાખી શકે છે અને CMS સ્કોલરશિપ છે શું, એટલે બધી ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા આપી દીધી છે. એટલે વાત કંઈક એમ છે કે MYSY સ્કોલરશિપ એવી સ્કોલરશિપ જે બધાને ખબર છે, બટ CMS સ્કોલરશિપ વિશે મોસ્ટલી ઘણા બધાને ખબર નથી. એટલે મારો આજનો કહેવાનો પ્લાન જ એ હતો કે હું તમને કહી શકું કે CMS સ્કોલરશિપ એક્ઝેક્ટલી કોના માટે છે. જો હું વાત કરું હાઉ મચ સ્કોલરશિપ ડુ MBBS ગેટ, આપણે વાત કરીએ CMS સ્કોલરશિપ ફોર ધ MBBS સ્ટુડન્ટ માટે કેટલી મળે છે તો 50%. ઓકે, એ વાત તો આપણે કરી લીધી ને 50% વાળી ફીસની. બેનિફિટ ઓફ ધ સ્કોલરશિપ 5 લાખ સુધીનું છે. યસ, ઇટ ઇઝ નોટેડ ટુ ધ કેપ ઓફ 50,000 to 5 લાખ રૂપીસની તમને સ્કોલરશિપ ડિફરન્ટ જે કોર્સીસ હોય ડિફરન્ટ વેરિએશન પ્રમાણે મળશે. મતલબ MBBS માટે મને યાદ છે ત્યાં સુધી CMS સ્કોલરશિપ તમને 5 લાખ સુધીની અમાઉન્ટ પ્રોવાઈડ કરે છે. કાં તો 5 લાખ કરશે, કાં તો તમારા જે કોલેજની જે ફીસ હોય એના 50% જે પ્રમાણે સેટ થતું એ પ્રમાણે કરતા હોય છે. સો આ પ્રમાણેની સ્કોલરશિપ છે દોસ્તો. વિડીયો બધાને શેર કરજો, બહુ બેનિફિશિયલ છે તમારા માટે. અને એવા બેકગ્રાઉન્ડના જે લોકો છે જેમને ફાઇનાન્શિયલ કન્ડિશન નથી સારી અને જેન્યુઅલી તે લોકો સારું ભણવા ઈચ્છે છે તો પ્લીઝ તમારું અને મારું એક કામ છે કે આપણે આ વિડીયો એમના સુધી પહોંચાડે તાકી એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. તો આવી જ નવી અપડેટ માટે વારી ઘડી આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.